અય આપો હું મારા દોસ્ત જાઉં છું બહાર. अच्छा સાંજે આવવામાં થાય મોડું એટલે ફોન ન કરતી તમે મારો દીકરો ખાઈને હુઈ જાજો ઠીક હે. બરાબર એટલે મારું ખાવાનું છે ને ફ્રીજમાં રાખી દેજે. ठीक है समझ गया। मेरे को तो ऐसा धक धक हो रहा है मेरे હે મમ્મી આ ચપ્પલ કેમ ફ્રીજમાં મૂકો છો? એટલે તાર પપ્પા હમણાં કઈ ન ગયા મારે રાતે આવવા મોડું થાય મારે ખાવાનું ફ્રીજમાં મૂકી દેજે. એટલે રહી ગયું આ હરખું ભાઈ. જ્યારથી આ ઘરમાં આવી છું ને ત્યારથી કામવાળી બનાવીને જ રાખી છે અને જો કાલથી મારા પાસે કામ કરાવવું હોય ને તો પગાર આપતા જજો. પાક્કું પગાર મળશે, ચોક્કસ મળશે, પણ એક શરત, જો તારું કામ ગમ્યું નહીં ને તો કામ વાળી બદલી નાખી. अबे साले હરખું ઝડપથી વાળ ને, અડધી રાત થઈ એને હું જાઉં છું હુવા. એ મને અડધી રાતે ઉઠાડજો ને. કેમ? મને ડોક્ટરે અડધી રાતે ગોળી લેવાની કીધી. અરે ડફોળ, અડધી રાતે ગોળી લેવાનું નથી કીધું, અડધી ગોળી રાતે લેવાનું છે એમ છે. હોના વાંધો બહાર ભટકાઈ ગયા, ખબર નથી પડતી. અપુ જો મેં નવું ટી શર્ટ લાવ્યો બ્લેક કલર નું. એ પણ પાછું બ્લેક લેવા નો લેતા આવડતું તો નો લેતા હોય તો તમારી તો પસંદગી જ ખરાબ છે. અરે વાત તો હા છે, મારી પસંદગી હાવ ખરાબ છે. અમને તો ખબર જ છે પણ તમને જ ખબર નથી પડતી. કોણ જાણે કેદી ખબર પડશે. રિટર્ન કરી આવો જાવ. હવે આ રિટર્ન નો થાય હો. કા રિટર્ન કેમ ન થાય? જે વસ્તુ લાવી ને બધી રિટર્ન થાય. રિટર્ન કેમ ન થાય? મારી સામે ફોન કરો, હું વાત કરું. પાકું ને વાત કરી ને? હા ફોન કરો, હું વાત કરું. જય શ્રી કૃષ્ણ સાસુમાં. अबे साले प्यारी समझ गई આ હું ઉતરેલી કઢી જેવું મોઢું લઈને બેઠા છે. કાઈ નહીં, એલી શેર બજારમાં પૈસા રોક્યા હતા, ડૂબી ગયા. 17 વાર ના પાડી છે શેર બજારમાં પૈસા મૂકોમાં. ઘરમાં મૂકતા હોય તો પણ ઘરમાં તું નથી રહેવા દેતી. બહુ હારું, આને તો સલાહ ન દેવાય. પગે લાગુ ભૂલ થઈ ગઈ અમારી. ના ના, ભૂલ તમારી ક્યાંથી? પગે તો અમે તને લાગી, ભૂલ અમારી થઈ ગઈ તમારે લગ્ન કરીને. આ હું એલી આટલું બધું તેલ હોય? આ સિંગ તેલ છે, 1 કિલોમાં 1 મહિનો આંકવાનું હોય. આવ મન ફાવે એમ રેડી નો દેવાનું હોય. ઓય આ હું આજ ફરી પાછા કપડા ધોયા? રોજ કપડા ધોવાના ન હોય, આમાં સાબુ ને પાવડર ને બધું બગડે. આમાં સોટી નો જવાનું હોય ને આમાં કપડાની આયુષ્ય બગડે. અહીંયા સાંજે જમવામાં શું બનાવું? હજી બપોરે પેટ ભરીને ધરાઈને ખાધું છે, હવે પાછું સાંજે ખાવાનું. ખીચડી કરી નાખો, જાઓ. તમે લગન પહેલા આવા જ હતા કે લગન પછી આવા થઈ ગયા? આ તો તું આવી પછી કઈક સુધારો આવ્યો. લગન પહેલા તું આનાથી ને શીખણો હતો. મમ્મી મને આ કપડા ધોઈ દે ને, મારે દોસ્તારની ઘરે રમવા જવાનું છે. ત્યાં ચોકડી મૂકી દે, જા ધોવાઈ જા. ચોકડીમાં હું કાઈ વોશિંગ મશીન છે કે ધોવાઈ જાય? મેં કીધું ને ધોવાઈ જા હે, તું ચોકડી મૂકી જા. લે પપ્પા તમે લે લે, આજ કેમ આ ઘર ચકાચક દેખાય છે? રિચાર્જ પૂરું થઈ ગયું, રિચાર્જ કરાવી દેજો ને. કરે નાખવાનું હો. જશો તમે રિચાર્જ કરાવ્યું? नहीं ભૂલાઈ ગયું બકા. રિચાર્જ કરાવી દેજો ને, 1 મહિનાના એપિસોડ ભેગા થઈ ગયા છે. પાકું આજ જાવ એટલે કરાઈ નાખ. આ જશો ક્યાં જાવ છો? બહાર જાવ, હમણાં આવું. રિચાર્જ કરાવ્યું? આવું ભૂલાઈ ગયું, બહાર જાઉં છું ને રિચાર્જ કરાવીને જાઉં છું બકા. હો. આ 2 મહિનાથી કહું છું રિચાર્જ કરાવી દેજો, રિચાર્જ કરાવી દેજો, તો રિચાર્જ ન થયું. જેવી આઈપીએલ ચાલુ થયું ફટ કરતું રિચાર્જ કરાવી નાખ્યું.
2 મહિનાના એપિસોડ ભેગા થઈ ગયા છે નો જોઈ લો ને ત્યાં સુધી રિમોટ નહીં મળે તો વાલી આઈપીએલ પૂરી થઈ જાય. એ ભલે પૂરી થઈ જાય તમે ઈ જ લાઈક ના સવો આઈપીએલ હારી નાખે ના એમ કાંઈ થોડું હાલે હાવ તમે ખબર ન પડે એમ ભાગ પાડી નાખો. ભાગ તો ભાઈઓના હરખી હરખા પડશે અને બેનું દીકરીઓને પડશે. હવે તો વહુને પડશે. મારી વહુનો ભાગ છે ને મારે જોઈએ ને મતદાર કાગળિયામાં ડોક્યુમેન્ટમાં બધે મારે વહુનું નામ પેલું હોવું જોઈએ, નકર બાકા જીકી બોલી જાય અને મોરે મોરો આવી છે કાલથી. અને હા કહી દેજો તમારા બાપાને મારે તો ભાગ જોઈશ નહીતર હું તો પોલીસ કેસ કરે. લા પણ મારા બાપાનો ફોન નથી, તો તારા બાપાનો છે. મારા બાપા પાસે કઈ ભાગ માંગવાના હોય? આ કરોડોની દીધી છે તમને છોકરી. કોઈ આખો દી ફોનમાં કરીને પડી હોય કે રસોઈનું કરવું, અહીંયા ભૂખ લાગી છે. અમે રોજ રસોઈ બનાવીશ. એક દી રસોઈ બનાવો તો ખબર પડે કેમ રસોઈ બને ઈ. ઈ વાતે તારી હાચી હો. અમારે એક દી રસોઈ તો બનાવવી જ જોઈએ, તો જ તમને ખબર પડે કે રસોઈ કેમ સારી બને. अबे साले સાચી વાત હોય તો કોમેન્ટ કરજો. છોકરા આવું લખ્યું છે? પરીક્ષા. હા, જો હારું ભણશો, સરકારી નોકરી મેળવશો તો તમને શું મળશે? પરી. હા, જો હારું નહીં ભણવામાં ધ્યાન નહીં રાખો, નકરું રખડ રખડ કરશો તો પછી બાપા શું લઈ દે? રિક્ષા. હા. क्या बात कर रहे हैं बाबा? સમજી ગયો. એય, આ મારો ફોન છે ને બહુ હેંગ થવા માંડ્યો છે. મને નવો ફોન લઈ દેજો. અમારી બધી બેનપણી પાસે આઈફોન છે. બાજુવાળા ભાભીને છે ને કાલે જ એના ઘરવાળાએ છે ને આઈફોન 60 અપાવ્યો. મારે નવો ફોન જોઈએ. क्या बात कर रहे हैं बाबा? તું ઓલા મારા દોસ્તાર પ્રશાંત ને ઓળખશો? ઓળખું ને ઓલો રોજ આવે છે ઈ. એને હમણાં જ બીજા લગ્ન કર્યા. કેતો તો કે પેલી ઘરવાળી બહુ ડિમાન્ડ કરતી હતી, ઓલું લઈ જજો, પેલું લઈ જજો, આ લઈ જજો. એને ડિવોર્સ લઈ લીધા. તો હું વિચારતો તો લે આ તો ફોન તો ચાલુ થઈ ગયો. જો, હવે તો એંગે નથી થતો. મને એવું લાગે છે 2-3 વર્ષ નીકળી જાય. प्यारी समझ गई. અરે અત્યારે કોણ બપોર વસાળ કાળા તડકાનું આવ્યું છે? લ્યો મેડમ, આ તમારા ઘરેથી ઓર્ડર હતો સ્વિગીનો. હું વળી મગાવ્યું છે આ જસુએ જ મગાવ્યું છે. નો હોય એવા ખર્ચા કર્યા રાખે. હું મગાવ્યું છે એવું બધું વળી. એ જસુ આ તમારું પાર્સલ આવ્યું છે. હું મગાવ્યું છે? અરે હા, એ તો મેં સેન્ડવિચ મગાવી છે. હું પણ આવા મંદીમાં ખોટા ખર્ચા કર્યા રાખો. સેન્ડવિચ ખાવી હતી તો મને ન કહેવાય? હું ન બનાવી દે ઘરે આયા. क्या बात कर रहे हैं बाबा? પૈસા હાથમાં આવ્યા નથી, વાપરા નથી. अभी बदत है भाई, अभी बदत है. અબુ સેન્ડવિચ ખાવાનું મન થયું છે, આ સેન્ડવિચ બનાવી દે ને. તઈ ભાઈ અમે નવરીના નથી કાઈ. આ હોટલ નથી કે તમે જઈ જે માંગો એ બનાવીને દઈ દઈ. ये क्या हो गया? ये क्या सुन रहा हूँ मैं? એ આખો શિયાળો પૂરો થવા આવ્યો. હાલો ને ક્યાંક હિલ સ્ટેશન માં ફરવા જાય આપણે. તમે મને ક્યાં લઈ જાઓ? એક કામ કર, સ્વેટર પહેર લે ને એક બ્લેન્કેટ લઈ લે, બરાબર? ધાબા ઉપર જઈને ગા, તમેવ શિમલા ચ મનાલી તમેવ, તમે નોલાવલા ખંડાલા તમેવ, તમે માથેરાન મહાબલેશ્વર તમેવ, તમેવ સર્વ હિલ સ્ટેશનમ તમેવ. સારું. अबे साले હા? क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात કેવો કંજૂસ કરવાળો મળ્યો છે મને. ઓય, આ શર્ટ ની ઇસ્ત્રી કરી દે, 500 રૂપિયા આપો. એક શર્ટ ના 500 રૂપિયા? હા. લાવો લાવો હમણાં 5 મિનિટમાં કરી દો. આપો.
આજે હોટલ જેવું કાજુ કરીનું શાક બનાવીને દે એટલે તને પાછા 500 રૂપિયા આપું. સમજા હમણાં જ બનાવી દો. પાકું? હા પાકું પાકું હમણાં જ બનાવી દો. આજ તો એક જ દિવસમાં 1000 રૂપિયાની કમાણી થઈ ગઈ. આપો. પગ દાબી દે ને તો હજી 500 રૂપિયા આપું તને બોલ. લાવો લાવો 500 રૂપિયા કોણ પગ નો દે? ये गड़बड़ है बाबा। મમ્મી નો પણ હા મમ્મી अबे साले